ઝેરની દ્રષ્ટિએ વિચ્છી અને સાપ બંને ખૂબ જ ઝેરી છે અને તમને ખબર જ છે કે કિંગ કોબ્રાની ગણતરી દુનિયાના સૌથી ઝેરી જીવોમાં કરવામાં આવે છે, પણ તેમ છતાં વિશ્વનું સૌથી મોંઘું ઝેર સાપનું નથી પણ એક વિચ્છીનું છે કે જેનું નામ ડેથ સ્ટોકર છે. આ ડેથ સ્ટોકર સ્કોર્પિયન નોર્થ આફ્રિકાથી લઈને મિડલ ઈસ્ટ સુધીના રણ પ્રદેશમાં જોવા મળે છે. આ વિચ્છી માત્ર ભારતની બહાર જ નહીં પરંતુ ભારતના રાજસ્થાનના થાર રણ પ્રદેશમાં પણ જોવા મળે છે. ડેથ સ્ટોકર સ્કોર્પિયનના ઝેરની કિંમત $39 મિલિયન પ્રતિ ગેલન છે. 1 ગેલન એટલે 3.785 લીટર. હવે સ્વાભાવિક છે કે આટલું બધું ઝેર ક્યાંય પણ અવેલેબલ ના હોય અને એટલા માટે જ આ વિચ્છીનું 1 મિલીલીટર ઝેર $8.5 લાખ અને સુગર ક્યુબ કરતા પણ નાના ડ્રોપ એટલે કે ટીપાની બરાબર આ ઝેરની કિંમત $11,000 થી પણ વધુ હશે. પણ આ વિચ્છીનું ઝેર આટલું બધું મોંઘું કેમ છે? તો સિમ્પલ છે કે જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ રેર હોય ને ત્યારે તે કિંમતી પણ હોવાની જ, અને ડેથ સ્ટોકર વિચ્છીના ઝેરના મોંઘા હોવા પાછળનું કારણ પણ આ જ છે કે આ ઝેર ખૂબ જ રેર છે કારણ કે તેને હાથથી કાઢવામાં આવે છે. એક વિચ્છી એક વારમાં વધારેમાં વધારે 2 મિલીગ્રામ ઝેર નીકાળે છે, એટલે કે જો 1 ગેલન ઝેર જોઈતું હોય ને તો આ વિચ્છી પાસેથી 26 લાખ વાર ઝેર કાઢવું પડે. અને આ વિચ્છીનું ઝેર કાઢવા પાછળનું કારણ એ છે કે આ વિચ્છીના ઝેરમાં ખૂબ જ કામની વસ્તુઓ છે કે જેમાંથી માણસોનો જીવ બચાવવા માટેની દવાઓ બનાવવામાં આવી રહી છે. ડેથ સ્ટોકર વિચ્છીના ઝેરમાં ક્લોરોટોક્સિન્સ હોય છે. આ મગજ અને કરોડરજ્જુના કોષોમાં થતા કેટલાક પ્રકારના કેન્સર સાથે જોડાય છે. આનાથી ટ્યુમર્સની સાઇઝ અને લોકેશન શોધવામાં હેલ્પ મળે છે. અને માત્ર આટલું જ નહીં, રિસર્ચરોએ આ વિચ્છીનો ઉપયોગ કરીને મચ્છરોમાંથી મલેરિયાને ખત્મ કર્યો છે. સાથે જ વિચ્છીના ઝેરમાં જોવા મળતા કેલિયોટોક્સિન્સને ઉંદરને આપવામાં આવ્યા જેથી તે હાડકાના રોગો સામે લડી શકે. અને વૈજ્ઞાનિકોને આશા છે કે તે મનુષ્યો પર પણ આવી જ રીતે અસરદાર સાબિત થશે. હવે જેમ જેમ આ ઝેરમાંથી દવાઓ બની રહી છે ને એમ આ દવાઓની માર્કેટમાં ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. મોરોક્કોના કેટલાક રિસર્ચરોએ મળીને વિચ્છીનું ઝેર કાઢવા માટે રિમોટ કંટ્રોલ મશીન તૈયાર કર્યું છે કે જેનાથી ફ્યુચરમાં ઘણો ફાયદો પણ થશે ને ઘણા બધા માણસોનો જીવ પણ બચાવી શકાશે.